સ્ટ્રેટ ઓફ હોર્મ્યુઝમાં વધતી સૈન્ય હિલચાલ વચ્ચે ઈરાને અત્યંત આક્રમક વલણ પસંદ કર્યું છે. તાજેતરની સૈન્ય ગતિવિધિઓને માત્ર એક નમૂનો ગણાવતા ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ તો માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર હજુ બાકી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ આશંકા વ્યક્ત કરી છે કે ઈરાન હવે સૈન્ય સંઘર્ષની સાથે સાથે આર્થિક આતંકવાદ ફેલાવવાની તૈયારીમાં છે. બીજી બાજુ અમેરિકાની નાકાબંધી વચ્ચે રીચ સ્ટારી નામનું એક ચીની ટેન્કર હોર્મુઝ પાર કરીને ફારસની ખાડીમાંથી બહાર નીકળી ગયું છે. શિપિંગ ડેટા મુજબ નાકાબંધી લાગુ થયા બાદ આવું કરનારા પ્રથમ જહાજ છે. આ ટેન્કર અને તેની માલિકીની કંપની પહેલેથી જ અમેરિકી પ્રતિબંધોના દાયરામાં છે. જહાજમાં આશરે 2.5 લાખ બેરલ મેથેનોલ ભરેલું છે, જે યુએઈના હમરિયા પોર્ટ પરથી લોડ કરવામાં આવ્યું હતું. અમેરિકાની આર્થિક નાકાબંધી સામે ઈરાને આક્રમક વલણ અપનાવી યુદ્ધની ચેતવણી આપતા ખાડી દેશના બંદરો પર જોખમ વધી ગયું છે. બીજી તરફ પરસ્પર શરતોને કારણે વર્ષો જૂની આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.